આજે મારે તમારી સાથે એક બહુ જ મહત્ત્વની વાત કરવી છે. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે ઉંમર વધે એટલે શરીરમાં થોડી ઘણી તકલીફો તો આવવાની જ. પણ આજકાલ તો હું જોઉં છું કે નાની ઉંમરના ભાઈ બહેનોને પણ પગના દુખાવાની ફરિયાદ રહે છે. સવારે ઉઠો ત્યારે પગ જમીન પર મૂકતા જીવ નીકળી જાય. આખો દિવસ કામ કરીને સાંજે ઘરે આવીએ ત્યારે પગ ભારે થઈ ગયા હોય, જાણે પથ્થર બાંધ્યા હોય એવું લાગે. રાત્રે સૂતી વખતે પગના તળિયામાં એવી બળતરા થાય કે ગોદડું પણ ઓઢવું ન ગમે. પગમાં ખાલી ચડી જવી, ઝણઝણાટી થવી, પીંડીઓ ફાટવી. શું તમને પણ આ બધું થાય છે? જો તમારો જવાબ હા છે તો ચિંતા કરશો નહીં. આજે હું તમારા માટે એક એવો રામબાણ અને વર્ષો જૂનો ઘરેલું નુસ્ખો લાવી છું કે જે વાપર્યા પછી તમે મને યાદ કરશો. આ ઉપાયથી માથાથી લઈને પગ સુધીની તમારી બધી જ નસો ખુલી જશે. લોહીનું પરિભ્રમણ જે ધીમું પડી ગયું છે તે સુધરી જશે અને શરીરમાં એક નવી સ્ફૂર્તિ આવશે. આ ઉપાય એટલો સહેલો અને સસ્તો છે કે ગરીબ હોય કે તવંગર દરેક વ્યક્તિ આસાનીથી કરી શકશે. અને સૌથી સારી વાત એ છે કે આના માટે તમારે કોઈ મેડિકલ સ્ટોરના ધક્કા ખાવાની જરૂર નથી. બધું જ તમારા રસોડામાં મળી જશે. હવે જુઓ, મેં મારા અનુભવથી અને આપણા વડીલો પાસેથી જે શીખ્યું છે તે આજે તમને કહેવા માગું છું. મેં જોયું છે કે આપણા દેશમાં લોકોને, ખાસ કરીને ગૃહિણીઓને અને મહેનતુભાઈઓને આ નસો બ્લોક થવાની તકલીફ બહુ સતાવે છે. આ બધી સમસ્યાનું મૂળ કારણ શું છે ખબર છે? એ છે નબળું બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીનું બરાબર ન ફરવું. જ્યારે આપણી નસો સાંકડી થઈ જાય અથવા તેમાં કચરો જામી જાય ત્યારે લોહી બરાબર આગળ નથી વધી શકતું અને ત્યાં દુખાવો શરૂ થાય છે. આજે જે રેમેડી હું તમને બતાવીશ તે તમારા પગના સોજા ઉતારશે, બળતરા શાંત કરશે, જકડાઈ ગયેલી પિંડીઓને છૂટી કરશે અને આયુર્વેદની ભાષામાં કહું તો શરીરમાં વાયુનો જે પ્રકોપ છે, જેને આપણે વાત દોષ કહીએ છીએ, તેને શાંત કરશે. તો ચાલો, હવે આપણે વાતોમાં વધુ સમય નથી બગાડવો. આપણે સીધા મુદ્દા પર આવીએ અને જાણીએ કે આ નુસ્ખો છે શું, તેને કેવી રીતે બનાવવાનો છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવાનો છે. એક એક વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન નુકસાન કરી શકે છે. તમે ઘણીવાર નોંધ્યું હશે કે શિયાળામાં અથવા ઠંડા વાતાવરણમાં પગના દુખાવા વધી જાય છે. પગમાં સોય ભોકાતી હોય એવું લાગે, ઘૂંટણમાં કટકટ અવાજ આવે. આપણે શું કરીએ? તરત જ મેડિકલ સ્ટોરે જઈએ અને પેઇન કિલર એટલે કે દુખાવાની ગોળી લઈ આવીએ. ભાઈઓ અને બહેનો, હાથ જોડીને વિનંતી કરું છું કે આ પેઇન કિલર ગોળીઓ ખાવી એ કોઈ કાયમી ઈલાજ નથી. એ તો ખાલી તમારા મગજને થોડી વાર માટે છેતરે છે કે દુખાવો મટી ગયો, પણ અંદર જે નસો બ્લોક છે તેનું શું? એ ગોળીઓથી તમારી કિડની અને લીવર પર જે ખરાબ અસર થાય છે એ તો અલગ. આપણે મૂળમાંથી રોગ કાઢવાનો છે, ખાલી ડાળીઓ નથી કાપવાની. આયુર્વેદ કહે છે કે આ તકલીફ વાતદોષ વધવાને કારણે થાય છે અને વિજ્ઞાન કહે છે કે આ પુઅર બ્લડ સર્ક્યુલેશન છે. નામ ગમે તે આપો, તકલીફ તો તમને જ થાય છે ને. તો હવે સાંભળો આજનો આપણો જાદુઈ નુસ્ખો. આ ઉપાય તમારી લોહીની નળીઓને રિલેક્સ કરશે, એટલે કે નસો જે સંકોચાઈ ગઈ છે તેને પહોળી કરશે, જેથી લોહી આસાનીથી વહી શકે. ઠંડીના કારણે પગ સૂન પડી ગયા હોય, સોજા આવ્યા હોય કે થાક લાગ્યો હોય, આ બધામાં આ ઉપાય અક્ષીર છે. ઘણા લોકોએ તો મને એમ પણ કહ્યું છે કે બહેન, આ ઉપાય કર્યા પછી રાત્રે ઊંઘ એટલી સરસ આવે છે કે સવારે સીધી આંખ ખુલે છે. આ ઉપરાંત જો તમને પગમાંથી દુર્ગંધ આવતી હોય, પગમાં ઇન્ફેક્શન થતું હોય કે એડીઓ ફાટી જતી હોય તો તેમાં પણ આ ઉપાય આશીર્વાદ સમાન છે. તમારા પગ એકદમ મુલાયમ થઈ જશે. હવે નોટ અને પેન લઈને બેસી જાઓ અથવા ધ્યાનથી સાંભળો. આ નુસ્ખામાં આપણે માત્ર 3 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નંબર 1 ગરમ પાણી, નંબર 2 ભીમસેની કપૂર, ખાસ યાદ રાખજો, નંબર 3 લીંબુ. હવે તમે કહેશો કે શારદાબેન, કપૂર તો પૂજામાં વપરાય, એ ચાલે? ના, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ભીમસેની કપૂર જ લેવાનું છે. બજારમાં જે ગોળ ટીકડીવાળું કપૂર મળે છે એમાં ઘણીવાર કેમિકલ હોય છે. ભીમસેની કપૂર એકદમ શુદ્ધ હોય છે, તેના સ્ફટિક હોય છે અને તે ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે. આ કપૂર શરીરમાં ગરમી પણ લાવે છે અને દુખાવો ખેંચી લે છે. બનાવવાની રીત: સૌથી પહેલાં એક ડોલમાં કે ટબમાં 3 થી 4 લીટર ગરમ પાણી લ્યો. પાણી કેટલું ગરમ? જેટલું તમે સહન કરી શકો. બહુ ઉકળતું પણ નહીં કે ચામડી દાજી જાય અને સાવ ઠંડુ પણ નહીં.
તમારા પગને શેક મળે એટલું ગરમ પાણી હોવું જોઈએ. હવે આ પાણીમાં તમારે 1 થી 2 ટુકડા ભીમસેની કપૂરનો ભૂકો કરીને નાખવાનો છે. હાથથી મસળશો તો પણ ભૂકો થઈ જશે. યાદ રાખજો, કપૂર બહુ વધારે નહીં નાખવાનું, નહીંતર ચામડીમાં બળતરા થઈ શકે છે. બસ 1-2 મધ્યમ કદના ટુકડા ઘણા છે. ત્યારબાદ અડધું લીંબુ લ્યો અને તેને આ પાણીમાં નીચોવી દો. લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે મેલ કાપવાનું તથા ઇન્ફેક્શન દૂર કરવાનું કામ કરે છે. બસ તમારું ઔષધ તૈયાર છે. હવે તમારે આ ટબની અંદર તમારા બંને પગ ડૂબાડીને નિરાતે ખુરશી પર બેસી જવાનું છે. આંખો બંધ કરો અને 10 થી 15 મિનિટ સુધી બેસી રહો. આ 15 મિનિટ તમારા પોતાના માટે છે. મોબાઈલ સાઈડમાં મૂકી દેજો. જેવા તમે ગરમ પાણીમાં પગ નાખશો તમને અનુભવ થશે કે પગની નસો ખુલી રહી છે. ગરમીના કારણે લોહીનું પરિભ્રમણ ઝડપી બનશે. આખા દિવસનો થાક પાણીમાં ઓગળી જશે. પગની માંસપેશીઓ જે કડક થઈ ગઈ હતી તે નરમ પડવા લાગશે. હવે જો તમને કોઈ ખાસ તકલીફ હોય તો આ પાણીમાં તમે બીજી વસ્તુઓ પણ ઉમેરી શકો છો. આ વધારાની વસ્તુઓ છે, ફરજિયાત નથી. નંબર 1, સાંધાનો દુખાવો કે વા. જો તમને સાયટિકા હોય, ઘૂંટણ દુખતા હોય કે નસો ખેંચાતી હોય તો આ પાણીમાં 1 ચમચી એપ્સમ સોલ્ટ એટલે કે જે મેડિકલ સ્ટોરે મળે અથવા સાદું સિંધવ મીઠું નાખી દેવું. અથવા તમે 1 ચમચી અજમો પાણીમાં ઉકાળીને એ પાણી આ ટબમાં મિક્સ કરી શકો છો. મીઠું અને અજમો સોજા ઉતારવામાં અને દુખાવો ખેંચવામાં રાજા છે. નંબર 2, પગમાં અતિશય બળતરા કે ઝણઝણાટી. જો તમને ડાયાબિટીસ હોય કે પગના તળિયામાં કીડીઓ ચાલતી હોય એવું લાગતું હોય તો તમે આ પાણીમાં 1 ઢાંકણું વિનેગર નાખી શકો. એપલ સાઇડર વિનેગર હોય તો ઉત્તમ, નહીંતર સાદું વ્હાઇટ વિનેગર પણ ચાલે. પણ ફરી કહું છું, આ વધારાની વસ્તુ ન નાખો તો પણ ચાલશે. ખાલી ગરમ પાણી, કપૂર અને લીંબુ જ પૂરતા છે. આ પ્રયોગ તમારે ક્યારે કરવાનો? રોજ રાત્રે સૂતા પહેલાં. દિવસભર કામ કરો અને રાત્રે આ નુસ્ખો કરો એટલે બધો થાક ઉતરી જાય. સળંગ 7 થી 10 દિવસ સુધી આ પ્રયોગ કરો. હું વિશ્વાસ સાથે કહું છું કે 10 દિવસમાં તો તમારું 50% દર્દ ગાયબ થઈ જશે. અને જો પછી પણ જરૂર લાગે તો રોજ કરવાને બદલે 1 દિવસ છોડીને અઠવાડિયામાં 3 વાર આ પ્રયોગ ચાલુ રાખી શકો છો. હજુ એક સિક્રેટ વાત કહું. જ્યારે તમે 15 મિનિટ પછી પાણીમાંથી પગ બહાર કાઢો ત્યારે પગને ટુવાલથી લૂછી લો. પછી તરત જ સહેજ ગરમ કરેલું તલનું તેલ અથવા સરસવનું તેલ લ્યો અને પગના તળિયે હળવા હાથે 5 મિનિટ માલિશ કરો. તલનું તેલ વાત નાશક છે. ગરમ પાણીથી જે નસો ખુલી છે તેમાં આ તેલ ઉતરશે એટલે સોનામાં સુગંધ ભળશે. ખાસ કરીને જેમને રાત્રે પિંડીઓમાં ગોટલા ચડી જાય છે એમને આ તેલના માલિશથી બહુ જ ફાયદો થશે. જો સમય હોય તો આ માલિશ અચૂક કરજો. હવે વિડીયોનો સૌથી અગત્યનો ભાગ, સાવચેતી. જુઓ, દરેક વસ્તુ દરેક માણસ માટે નથી હોતી. આયુર્વેદ પણ કહે છે કે પ્રકૃતિ અને પરિસ્થિતિ જોઈને ઉપાય કરવા. તો કોણે આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખવું? નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ. જો તમને ડાયાબિટીસ છે અને તમારા પગમાં સંવેદના ઓછી છે એટલે કે ગરમ ઠંડાની ખબર નથી પડતી તો તમારે બહુ જ સાચવવું પડશે. પાણી કેટલું ગરમ છે તે પહેલાં તમારા ઘરના કોઈ બીજા સભ્ય પાસે ચેક કરાવો અથવા તમારી કોણી ડૂબાડીને ચેક કરો. જો પગમાં ખબર નહીં પડે અને પાણી વધારે ગરમ હશે તો ચામડી દાઝી જશે અને તમને ખબર પણ નહીં પડે. માટે ડાયાબિટીસવાળાએ નવશેકું પાણી જ લેવું. નંબર 2, વેરિકોઝ વેઇન્સ. જેમને પગમાં લીલી નસો ફૂલી ગઈ છે, ગુચ્છા વળી ગયા છે તેમણે ગરમ પાણીનો શેક તો લેવો પણ માલિશ કરતી વખતે નસો પર જોરથી દબાણ ન આપવું. હળવા હાથે જ તેલ લગાવવું. દબાવવાથી નુકસાન થઈ શકે છે. નંબર 3, હૃદયની ગંભીર બીમારી. જેમને હૃદયની ગંભીર તકલીફ હોય તેમણે એકદમ ગરમ પાણીમાં પગ નાખતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અથવા પાણી સાધારણ ગરમ રાખવું. કારણ કે એકદમ ગરમીથી બ્લડ પ્રેશરમાં ફેરફાર થઈ શકે છે. નંબર 4, ઘા કે ઈજા. જો પગમાં કોઈ ખુલ્લો ઘા હોય, કાપો પડ્યો હોય કે ફોલ્લા થયા હોય તો આ પાણીમાં પગ ન નાખવા. લીંબુ અને કપૂર બળતરા કરશે અને ઘા પકવશે. ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું? આ તો ઘરગથ્થુ ઉપાયો છે જે નાની મોટી તકલીફોમાં કામ આવે. પણ જો તમને પગમાં અસહ્ય દુખાવો થતો હોય, પગ અચાનક લાલચોળ થઈ જાય, અડવાથી પણ ગરમ લાગે
અથવા એક પગમાં સોજો હોય અને બીજામાં ન હોય, એટલે કે જે ડીવીટી હોઈ શકે છે, તો ઘરગથ્થુ ઉપાયો કરવામાં સમય ન બગાડતા. આ ગંભીર લક્ષણો હોઈ શકે છે. આવા સમયે તાત્કાલિક સારા ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ઘરના ઉપાયો ત્યારે જ કામ કરે જ્યારે રોગ આપણી પકડમાં હોય. છેલ્લે એટલું જ કહીશ કે આ ઉપાય સાયટિકા, જૂના દુખાવા, ઠંડીથી જકડાઈ ગયેલું શરીર અને નબળા સર્ક્યુલેશન માટે આશીર્વાદરૂપ છે. પણ જો તમારી ગાદી ખસી ગઈ હોય અથવા હાડકાં ઘસાઈ ગયા હોય તો આ ઉપાય તમને દુખાવામાં રાહત ચોક્કસ આપશે, પણ એ બીમારીને જડમૂળથી મટાડી નહીં શકે. એના માટે તમારે ડૉક્ટરની સારવાર અને કસરત પણ ચાલુ રાખવી પડશે. આપણે ખોટી આશાઓ નથી રાખવી, પણ હા, રોજિંદા જીવનમાં આ ઉપાય તમને દર્દ વિના જીવવામાં 90% મદદ કરશે. તમારે તમારી અપેક્ષાઓ સાચી રાખવી જોઈએ. કોઈ જાદુની લાકડી નથી કે ફેરવી અને બધું મટી ગયું, પણ કુદરતી વસ્તુમાં જે તાકાત છે તે ધીમે ધીમે પણ કાયમી અસર કરે છે. આશા રાખું છું કે તમને મારી આ વાત, મારો આ નાનકડો પ્રયાસ ગમ્યો હશે. આ કોઈ ભણેલી ગણેલી વાતો નથી, આ અનુભવનો નિચોડ છે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવજો. તમારી એક લાઇકથી મને બહુ પ્રોત્સાહન મળે છે. અને હા, આ વિડીયો તમારા સગાવાલા, મિત્રો અને ખાસ કરીને વડીલો સાથે શેર કરજો. કોનું દર્દ ઓછું થશે તેના આશીર્વાદ તમને અને મને બંનેને મળશે. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં જે ઘંટડી છે ને એ વગાડી દેજો, એટલે મારો નવો વિડીયો આવે તો તમને તરત ખબર પડે. ફરી મળીશું એક નવી માહિતી સાથે, એક નવા ઘરેલું ઉપચાર સાથે. ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો, હસતા રહેજો, તંદુરસ્ત રહેજો, સારું ખાઓ, સારું વિચારો અને ખુશ રહો.